અત્યારે જે આપણે ઊભા છે એ છે વાઘેશ્વરી માતા, જ્યાંથી પરિક્રમાની શરૂઆત થાય છે. ઇતિહાસ એવું કે છે કે આથી 500-700 વર્ષ પહેલા પાવાગઢની પરિક્રમા વિશ્વામિત્રી ઋષિએ શરૂઆત કરેલી. દોસ્તો, ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીંયા આશ્રમમાં આરામ કરી રહ્યા છે. પાવાગઢની પરિક્રમામાં આવતા દરેક વ્યક્તિ એકદમ ખુશ દેખાય છે. અહીંયા દોસ્તો જુઓ પાવાગઢનો કંઈક નજારો પાછળની જગ્યાથી. પરિક્રમા કરવાનો ફાયદો જ એ જ કે આપણને આખા રાઉન્ડનો વ્યૂ જોવા મળશે. માતાજી મિત્રો, હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને આજે આપણી સુની અનસુની ખોજ ચેનલમાં હજુ એક વખત આપણે પાવાગઢ આવી ચૂક્યા છે. પાવાગઢ એટલે પવિત્ર માં જગદંબાનું આરાધ્ય સ્થાન કહેવાય અને શુભ શરૂઆત જે થઈ છે આજે વાઘેશ્વરી માતાના મંદિરથી થઈ છે. દોસ્તો, તો વાઘેશ્વરી માતાના મંદિરના આપણે પણ દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો. ચાલો દોસ્તો, આપણે માતાજીના દર્શન કરીએ અને પછી આપણે પણ આપણી યાત્રા ચાલુ કરીએ. નવગઢ ગીતાભાઈ વણજારા સુરતથી આવેલો છું. બરોબર. અને માતાજીના ધામે આવેલો પરિક્રમા કરવા અને બહુ આનંદ ને બહુ મજા આવી. અને મેં તો એમ કહું છું કે આપણા પૂર્વજો જે આપણા બાપ દાદા જે આ દેવીની જે પૂજેલા છે, તો તમે બી માનો કે આ દેવીની શક્તિનું શું પરિણામ ને શું લાભ છે. બરોબર. કે તમે આવો અને જો ને શું મળે છે લાભ એ તમે પછી કહેજો. તમને ખુદને અનુભૂતિ થશે અહીંયા આવશો એટલે. હા. દોસ્તો, આપણે આવી ગયા છે મહાકાળી માના વિસામે. અહીંયા આવ્યા એટલે અમને ઘણા બધા મિત્રો મળી ગયા. એ છે બધા વડોદરાના 20 થી 25 જણાનું ગ્રુપ આ લોકોનું આવ્યું છે માતાજીની પરિક્રમા માટે. તો આપણે એમની પાસેથી બી સાંભળ્યું છે કે એમને શું મજા લીધી અહીંયા આવીને. બરોબર. આનંદ આવ્યો માતાની યાત્રા કરવાનો આનંદ આવ્યો ને. દર વખત અમે દર વર્ષે આવીએ જ છીએ. દર વર્ષે તમે આવો છો? દર વર્ષે વડોદરાથી. બરોબર. તો આ દર 7-8 વર્ષથી આવીએ છીએ અમે. 10મી પરિક્રમા છે આપણી. હા. 7 થી 8 વર્ષથી તમે આવો છો? હા. તમે 9 વર્ષથી આવો છો? બધા 9 વર્ષથી. એક જ વર્ષ આપણું એવું છે. જો આપણો ઉદ્દેશ એ છે કે આજે 10મી પરિક્રમા હતી, બરોબર, પણ આવતા વર્ષે હજુ આના કરતાં 4 ગણી શ્રદ્ધાળુઓ વધે એવો આપણો પ્રયાસ છે. ને વધવા જોઈએ. અમે 5 જણ આવ્યા હતા આજથી 9 વર્ષ પહેલા, અને 9 વર્ષ પછી 10 થયા, 15 થયા, એમ કરી 20-25 જણ થયા. હજુ ધીમે
દોસ્તો જુઓ પાવાગઢનો કંઈક નજારો પાછળની જગ્યાથી. પરિક્રમા કરવાનો ફાયદો જ એ જ કે આપણને આખા રાઉન્ડનો વ્યૂ જોવા મળશે અને કઈ રીતનો છે પાવાગઢ એનો પણ આપણા અંદાજો આપણે લગાવી શકશું. જુઓ તમે, મને તો એવું લાગ્યું કે બસ મોજ આવી ગઈ. આવી મોજ ક્યારેય નહીં. પરિક્રમામાં આવશો એટલે તમને આ પ્રકારની મોજ મળશે. અને જગ્યા પર દરેક જગ્યા પર વિસામાની જગ્યા પર નાસ્તો પાણી ચા પાણી બધીની વ્યવસ્થા કરી છે. હું તમને આગળ પણ હજુ બતાવીશ. આ તો આપણે શિવરાજપુર ગામથી અંદર વળી ગયા છે અને ત્યાંથી અમને આ નજારો જોવા મળ્યો એટલે મને એવું થયું કે લાવો તમને બતાવું. બરોબર, બાકી હજુ પણ બન્યા જ રહેજો મારી સાથે. હજુ તો પાવાગઢ આખો રાઉન્ડ મારવાનો છે આપણે. જય માતાજી. તમને સુવિધા અને સેવાનો લાભ કેવો મળ્યો? અમારે આઈને રૂપિયો બી ખર્ચવાનો છે. નિઃશુલ્ક હતો, બરોબર? સેવા બધી એ લોકોના તરફથી હોય છે. અમારે ખાવા પીવાનું બધું મળી જાય. માતાજીની દયાથી બધી એ લોકો પૂરું કરે છે. બરોબર. સાચવવાનું, સુવાનું, બેસવા ઉઠવાનું, દરેક તમને વ્યવસ્થા મળી છે. બધી વ્યવસ્થા એ લોકો આપે છે. તમે દર વર્ષે આવો જ છો. હા. ગયા વર્ષમાં અને આ વર્ષમાં શું ફરક લાગ્યો તમને? તો કઈ જ નહીં, પણ એના કરતા વધારે લાગ્યું છે. બહુ ઘણું સારું લાગ્યું. હા. અને ભગવાન એ લોકોને, માતાજી એ લોકોને આ રીતના બધાને અમે તો કહીએ જ છે કે જે દાન કરતા- પરીક્ષા જાઓ, કેમ કે આ પરિક્રમા જોવાય એવી છે ખરેખરમાં જોવા જાય તો આમ જોવા જાય ને આપણે તો 12 મહિનાનો થાક અહીંયા ઉતરી જાય. હા વર્ષને આખું વર્ષમાં તો કહું પાપ કરો પણ એક જ વખત ભૂલ લઈ લો. બરાબર. તો મિત્રો જો આ લોકો પણ એટલા જ ઉલ્લાસથી અને ભાવનાથી અહીંયા આવતા હોય છે, પણ તમે પણ આ વિડીયો જોયા પછી આવતા વર્ષે એવું વિચારો કે હું પણ જાઉં. બેન, તમને તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? કેમ કે તમે બધા બાળકો સાથે પણ છો. બહુ જ મજા આવી ગઈ. બાળકો સાથે થોડુંક થાય, તકલીફ મસ્તી થાય. કરી, મજા કરી. બહુ enjoy. માતાજીની દયાથી બહુ સરસ એન્જોય બી થાય છે. ટાઈમ નીકળી જાય છે અને બધી રીતે બધા છોકરાઓ બી ખુશ થાય છે. મારું માનો તો બધા જ બધું પરિવાર બધા ભેગા મળીને આવો માતાના દર્શન કરવા. કેટલા કિલોમીટરની પરિક્રમા છે? 44 કિલોમીટર જેવું છે. બરોબર. અને નારાયણ બાપુના ધામમાં ડાયરો હતો અને સત્સંગ હતો ને ગરબા રહીમાં તો બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. ખૂબ મજા આવી ગઈ. રાતે 1 વાગ્યા સુધી ગરબા ગયા. માતા કી જય. રામ બાપુની તો દોસ્તો, આ હતી એક અનેરી મોજ. અને મોજમાં તમે પણ આ વખત તો મિસ કદાચ થઈ ગયો, પણ આવતી વખત આ મોકો ચૂકશો નહીં જરાક પણ. જય માતાજી. મિત્રો, અહીંયા જયેશભાઈ કરીને છે, સેવાભાવી છે. એ લોકો પણ માતાજીના ભક્ત છે અને માતાજી વિશેની જે કંઈ ઇતિહાસ છે એ આપણે એમની પાસે જાણવાની કોશિશ કરશું. જયેશભાઈ, થોડુંક જણાવશો અમને? પાવાગઢ એક શક્તિપીઠ છે અને પાવાગઢમાં 3.5 સિદ્ધ થયા. એ 3.5 સિદ્ધમાં એક સિદ્ધ માતા મહાકાળી, બીજા માતા ભદ્રકાળી, ત્રીજા આપણા આ કોટકાળી અને અડધા છે તો આપણા હડબિયાવાળા મહાદેવ. બરોબર. બરાબર.
ઇતિહાસ એવું કે છે કે આથી 500-700 વર્ષ પહેલા પાવાગઢની પરિક્રમા વિશ્વામિત્રી ઋષિએ શરૂઆત કરેલી. બરોબર. અને એ શરૂઆત કરી ત્યાર પછી મોગલોએ જ્યારે ચડાઈ કરી હા હા ત્યારે મહાકાળી માતાનું મંદિર ઉપરથી ગુંબજ નષ્ટ કરેલો, તોડી નાખેલું હતું. અને આપણા ઘણા બધા મંદિરો પણ એવી રીતે નષ્ટ કરેલા. બરોબર. અને એમાં આ પાવાગઢની પરિક્રમા લુપ્ત થઈ ગઈ. એ પરિક્રમા આપણે સંશોધનનો વિષય બનાવી અને સંશોધન કરી એનું ઉત્ખનન કર્યું અને એનો આખો ઇતિહાસ ખંગોળ્યો અને એમાંથી આપણે આ પરિક્રમા શરૂઆત કરી. સરસ. પરિક્રમા 10મી પરિક્રમા છે. પણ 4થી કે 5મી પરિક્રમાએ માતાજીએ ફરી ધજા સ્વીકારી. સાચું. એટલે મોદી સાહેબ જ્યારે પાવાગઢ પધાર્યા હા હા અને શિખરબંધ મંદિર બન્યું અને એની ઉપર ધજા ફેરાઈ. બરોબર. 5મી પરિક્રમા પછી શુભ શરૂઆત પાછી શરૂઆત થઈ. એવું કહેવાય છે કે જ્યારે મોગલોએ ચડાઈ કરી ત્યારે લગભગ 3,500 જેટલું જોહરાઈ થયેલું હા આ જગ્યા ઉપર. બરોબર. અને ખંભાતના અખાતમાંથી વાયા જંબુસર થઈને અહીંયા આગળ મોગલો ઘૂસ્યા. એટલે પાવાગઢનું એન્ટ્રી ગેટ આ છે. બરોબર. પ્રવેશ દ્વાર મુખ્ય દ્વાર. પાવાગઢ એ આખું પાટનગર હતું અને છેક ડભોઈથી માંડીને આ બાજુ છેક નડિયાદ સુધી એનો વિસ્તાર હતો. પાવાગઢમાં વિસ્તાર આવતો હતો બધો. આ બધો વિસ્તાર પાવાગઢમાં. બરોબર. અને જે તે ટાઈમે મરી મસાલા જ્યારે બહાર વેચાતા ત્યારે અહીંયા આગળ ટેક્સ ભરીને જવું પડતું. અચ્છા. એટલે પાવાગઢમાં ટંકશાળ પણ છે અને ત્યાં આખું એનું વ્યવસ્થા આખી પાવાગઢમાં હતી. બરોબર. એટલે પાવાગઢ એક મહત્વનું તીર્થ સ્થાન છે. વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુ આવે છે. પણ આ પરિક્રમા વિશે લોકોને ઓછી જાણકારી છે. પ્રયત્ન એવા કરીએ છીએ કે 10મી પરિક્રમામાં લગભગ 35,000 થી 40,000 ની ઉપર પબ્લિક અત્યારે પધાર્યું. સરસ. આ પરિક્રમાનો લાભ લીધો. દોસ્તો અમે આવી પહોંચ્યા છે શ્રી નારાયણ ધામ, જે યાત્રાળુ પાવાગઢથી નીકળી અને રાત અહીંયા રોકાવાના હતા. રાતનો વિસામો હતો. તે જગ્યા પર અમે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો એટલી સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જમવાની વ્યવસ્થા, સુવાની, ગાદલાની, પાથરવાની, ઓઢવાની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે. અને યાત્રિકોને મનોરંજન પૂરું કરવા માટે સરસ મજાનો પ્રોગ્રામ, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. શોર્ટ ટાઈમમાં ડાયરો પણ ચાલુ થઈ જશે અને બધા આનંદમય થશે. દોસ્તો, પ્રસાદની વ્યવસ્થા થઈ ગઈ છે યાત્રાળુઓ માટે. તમે જોઈ શકો છો પાછળ લાઈન, જોરદાર વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ઘણા બધા અહીંયા માઈ ભક્તો પણ છે, એમનો પણ આપણે રિવ્યૂ લઈશું કે એમને યાત્રામાં કઈ કઈ સુવિધાનો લાભ મળ્યો. મિત્ર, તમારું નામ જણાવશો? મિતેશભાઈ પ્રજાપતિ. કયા ગામના છે મિતેશભાઈ? વડોદરાથી આવ્યા છો. આ પરિક્રમા અને આગલા વર્ષની પરિક્રમામાં તમને શું ફરક લાગ્યો?
એકચ્યુઅલમાં અમારી આ ફર્સ્ટ પરિક્રમા છે, અચ્છા. પહેલી વખત જ આવ્યા છીએ. હમ. સવારથી અમે પરિક્રમા લગભગ અમે 7 વાગે સ્ટાર્ટ કરી હતી ત્યાંથી. બરોબર. બહુ એટલે બહુ સારામાં સારા અમને રિવ્યૂ મળ્યા છે આગળથી. કોઈ પણ જાતનું અમને કંઈ તકલીફ નથી. તકલીફ નથી એમ. માતાજીની પૂર્ણ કૃપાથી ને બહુ સારામાં સારી પરિક્રમા અત્યાર સુધી અમારે થઈ છે. સરસ સરસ. એટલે તમારું મતલબ વધારે જ માતાજીએ ધ્યાન રાખ્યું છે, 100%. બરોબર ને? કારણ કે કાયમ તો આટલું બધું આપણું ચાલવાનું હોય નહીં, અને અચાનક 15, 20 કે 25, 50 કિલોમીટર ચાલવાનું થાય એટલે આપણી બોડી પણ સાથ ન આપે, કારણ કે કાયમ આપણે ચાલતા ન હોય. પણ તોય માતાજીની દયાથી સારી રીતે હેમખેમ આવી ગયા એટલે બહુ મોટી વાત કહેવાય આપણા માટે, બરોબર ને? માતાજીની પૂર્ણ કૃપા કહેવાય. પૂરણ કૃપા કહેવાય. અને નેક્સ્ટ ટાઈમ પાછા હવે માનો આપણે તો આવી ગયા છે, આપણને ખબર છે એટલે, પણ ઘણા બધા હજુ એવા વ્યક્તિઓ છે જેને ખબર નથી, એમના માટે શું કહેશો? હજુમાં અમને પણ નથી ખબર. હા હા. આ એક સોશિયલ મીડિયાના માધ્યમથી જ અમે આ વખતે આવ્યા. હા, તમારા જેવા સમજો કે સારા એવા વ્યક્તિ આવું બધું મૂકેલું હતું. બરોબર. એના કારણથી અમને જાણવા મળ્યું કે આવી રીતે પાવાગઢની પરિક્રમા પણ થાય છે. છે. અમે અવારનવાર ગિરનારની પરિક્રમા, લીલી પરિક્રમા જે થાય છે એમાં તો અમે લગભગ છેલ્લા 18 વર્ષથી continue માં રહીએ છીએ. પણ આ પરિક્રમાનો તો અમને ખ્યાલ હતો જ બરોબર. કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને ખબર પડી છે એમ. એટલે અમે આ પરિક્રમાનો લગભગ અમે તો આમ તો 1 મહિનાથી પ્લાનિંગ કરીને રાખેલો હતો કે આમાં અચૂકથી માતાજીની કૃપા થશે આમાં- તો જવાશે. આમાં એવું છે ને કે આપણને તો એક મોકો જોઈએ છે, બસ ભક્તિને શક્તિ મેળવવા માટે ખાલી એક મોકો જોઈએ છે, અને મોકો મળી જાય એટલે ગમે એવો કામ ધંધો હોય ને તો આપણે સાઈડ પર મૂકી દે કે ચાલો જવું છે, બરોબર ને? એટલે મહાકાલી પાવાવાલી ઊંચે શિખર પર બેઠ લે ખબર અમારે. સરસ સરસ. બહુ મજા આવી તમારી સાથે. જય માતાજી. જય માતાજી. દોસ્તો, જમવાનું આવી ગયું છે અને જમીએ છીએ. હવે પ્રસાદી લઈએ છીએ. દોસ્તો, નારાયણ સાંઈ દ્વારા બહુ જોરદાર સેવા આપવામાં આવી રહી છે. અહીંયા રહેવાનું, જમવાનું દરેક વ્યવસ્થા કરી દીધી છે. અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ લેવલે. જય માતાજી મિત્રો. ઘણા બધા સેવાભાવી લોકો સેવા તો કરે જ છે, પણ આ યાત્રાળુઓ આપણને મળ્યા છે, એમનો પણ આપણે રિવ્યૂ પૂછશું ને એ લોકોને કેવું લાગ્યું એ પણ આપણે જાણવાની કોશિશ કરશું એમના મુખેથી. અચ્છા. બહુ સરસ મજાની પરિક્રમા એ હિસાબ જુનાગઢમાં ચાલે છે. એ હિસાબની કેટલા સમયથી તમે આવો છો અહીંયા? 6 વર્ષથી તો અમે આવીએ જ છીએ હર વાર. એવું છે? હા, સવારમાં કેટલા વાગે નીકળ્યા હતા? સવારે અમે 6 વાગે નીકળ્યા હતા ઘરે. બરોબર. ખંભાત આણંદ. હા. 9:30 વાગે પહોંચ્યા. બરોબર. પછી અહીંયા આગળ અમે 3:30 વાગે તો અહીંયા આવી જ ગયા. બહુ ઝડપ કરી તમે તો. જઈએ એટલે કાયમ ના, કાયમ ચાલવાની ટેવ હોય ને તો વાંધો ના આવે, પણ અમારા જેવા નવા હોય તો તકલીફ પડે. વ્યવસ્થા બધી સારી છે. સેવા સરસ લાગી તમને? બધા ભક્તો કંઈ આવજો જ કે ભાઈ, તો જેને માતાજી બોલાવે તે જ આવી શકે, બરોબર ને? मध्य प्रदेश माँ इंडिया के पावन धाम से मैं सादर नमन करता हूँ। सभी भक्तों को माता रानी बुलाए, आप लोग भी परिक्रमा लगाएं, जिससे आपको भी आप ज्ञात हो कि जो हिंदुस्तान भारत भूमि प्राचीन भूमि जो भारत की ऋषि मुनियों की धरती है, और आज माँ जगदम्बा की कृपा से मैंने यहाँ देखा कि बच्चे से लेकर बच्चा तक और 75 साल से लेकर 80 साल के बुजुर्ग तक सतत चलते रहे। उनको देख के हमको प्रेरणा मिली। अभी यहाँ के भक्तजन विश्राम करने की बजाय कोई ना कोई सेवा कार्य में लगे हुए हैं। इन चैनल वाले भाई साहब को मैं बहुत बहुत साधुवाद दूंगा, धन्यवाद दूंगा। स्वतंत्रता संग्राम सेनानी परिवार